અમદાવાદ ખાતે કોંગ્રેસ પાલડી પ્રમુખ રાગિન બેંકર દ્વારા હિન્દુ મુસ્લિમ એકતાના સંદર્ભે એક ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલડી વોર્ડના કોંગ્રેસ કાર્યકર્તાઓ પ્રમુખ સોનલબેન પટેલ, હિતેન્દ્ર પીઠડિયા તેમજ અનેક લોકો મુસ્લિમ તેમજ હિન્દુઓએ ભાગ લીધો હતો। પાલડી વોર્ડના હિન્દુ મુસ્લિમ લોકો એકસાથે બેસી આ ઇફતાર પાર્ટીમાં નજરે પડ્યા હતા। કોંગ્રેસ દ્વારા આ નવા ભાઈચારાના અભિગમને લોકોએ બિરદાવ્યો। સત્ય ડે ન્યૂઝ, અમદાવાદ। હું રાગિન બેંકર પાલડી વોર્ડ કોંગ્રેસ પ્રેસિડેન્ટ અને પાલડી વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા આ એક રમઝાનના પવિત્ર માસમાં ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે મુસ્લિમ ભાઈઓ માટે। આ અમે એક સંદેશ આપવા માગીએ છીએ। આ સંદેશ એ લોકોને આપવા માગીએ છીએ કે જે લોકો ગુજરાતમાં 30 વર્ષથી ડરની રાજનીતિ રમી રહ્યા છે, હિન્દુ મુસ્લિમની રાજનીતિ રમી રહ્યા છે, એ લોકો જે નફરતની રાજનીતિ રમે છે એ લોકોને અમે મેસેજ આપવા માગીએ છીએ કે તમે ગમે તેટલી નફરતની રાજનીતિ કરો, અમે નફરતની વચ્ચે મોહબ્બતની દુકાન ખોલીને રહીશું અને આ અમારી મોહબ્બતની દુકાનનો પેગામ છે। હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે જમી રહ્યા છે, સાથે એકબીજાના સહકારથી કામ કરી રહ્યા છે। આ સૌથી મોટો મેસેજ છે અમારો। આજે રમઝાનના પવિત્ર મહિનામાં રોજા ઇફતારીનો કાર્યક્રમ પાલડી વોર્ડ તરફથી રાખવામાં આવ્યો છે અને રાગિનભાઈ બેંકરને એમની આખી સમગ્ર ટીમ દ્વારા આજે એક કોમી એકતાનો એક સંદેશ આપવા માટે, એક ભાઈચારાનો પ્રેમનો સંદેશ આપવા માટે આ એક કાર્યક્રમ રાખેલો છે। તો રાગિનભાઈ એમની આખી સમગ્ર ટીમને અમે અભિનંદન આપીએ છીએ અને આજે આ કાર્યક્રમમાં અમારી સાથે અમદાવાદ શહેરના અધ્યક્ષ સોનલબેન પટેલ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત છે અને કોંગ્રેસ પાર્ટીએ હંમેશા બંધારણની વાત કરી છે, કોમી એકતાની વાત કરી છે અને આ નફરતના માહોલની અંદર જ્યારે આ આખા સમગ્ર વિશ્વમાં યુદ્ધનો માહોલ છે, જંગનો માહોલ છે, આવા સમયમાં અત્યારે એક પ્રેમના સંદેશની જરૂર છે, ત્યારે રાગિનભાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા આજે એક કોમી એકતાનો એક મેસેજ આપવામાં આવ્યો છે। એ બદલ એમને સમગ્ર ટીમને અભિનંદન આપીએ છીએ અને આપની આખી ટીમને આવા સમયે આ સત્ય ડે અને આમની આખી જે તમારી ટીમ છે એ લોકો પણ આ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી આખા સમાજમાં પ્રેમ મોહબ્બતનો જે સંદેશ આપે છે એ બદલ તમને પણ અભિનંદનને પાત્ર છે। આજે અહીંયા આગળ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ઓફિસ છે, એની પાછળ જ આખો વિસ્તાર છે અને પાછળ કોચરમ ગામ પણ છે અને અહીંયા આગળ જે કાગડીવાડ વિસ્તાર છે એના બધા મુસ્લિમ ભાઈઓ બહેનોની સાથે આ કાર્યક્રમ રાખે છે। જે રમઝાનનો પવિત્ર મહિનો છે, હવે તો પૂરો થવા આવ્યો છે, ઈદ પણ નજીકમાં જ છે, તો આ લોકોની એક બહુ મોટી તપસ્યા હોય છે આખો મહિનો અને એમાં સહભાગી થવા માટે અમારા જે પાલડી વોર્ડના પ્રેસિડેન્ટ છે શ્રી રાગિન બેંકર, એમની ટીમ એ લોકોએ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને ખાસ કરીને જે કમ્યુનલ હાર્મની માટે કે બધા જ આપણી પ્રથા રહી છે એમ તો અમદાવાદની ખાસ કરીને કે હિન્દુ મુસ્લિમો સાથે સાથે રહેતા હતા અને બધા જ તહેવારો એકબીજાની સાથે ઉજવતા હતા। છેલ્લા થોડા વખતથી એમાં ઊટ આવી ગઈ, પરંતુ કોંગ્રેસ હંમેશા વિચારધારાને વરેલી છે। સમાનતા અને જે ભાઈચારાની જે વાત છે તેને ઉજાગર કરતા કાર્યક્રમ અહીંયા રાખવામાં આવે છે અને અમે લોકો અહીંયા બધા ભાઈઓ બહેનોની સાથે આ અત્યારે કાર્યક્રમમાં સામેલ થયા છે અને એ ખૂબ સારા માહોલમાં અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે।